અમીરગઢના માર્ગો પરથી દારૂ પકડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અમીરગઢ અને માવર પોલીસ ઊંઘતી રહી અને જિલ્લા એલસીબીએ કાર્યવાહી કરી છે. માવલ અને અમીરગઢ ચેકપોસ્ટને પાર કરી ગુજરાતમાં લાખો રૂપિયાનો દારૂ ઘૂસ્યો હતો. અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી પોલીસની કાર્યવાહી સામે આવી છે. અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારની કોરોના હોટેલ નજીક બાતમીના આધારે ટ્રકમાંથી એલસીબી પોલીસે લાખોનો દારૂ ઝડપી પાડ્યો છે. એલસીબીએ 1256 પેટી દારૂની ગેરકાયદેસર ગુજરાતમાં ઘૂસણખોરી થતી અટકાવી હતી. 21,768 બોટલ સાથે કુલ ₹55,27,640 રૂપિયાના મુદ્દામાલ સહિત કુલ મુદ્દામાલ 1,15,37,740 રૂપિયાનો મુદ્દામાલ એલસીબીએ જપ્ત કર્યો છે. અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે. પંજાબ નિર્મિત દારૂનો જથ્થો ગુજરાતના મુન્દ્રા લઈ જવાતો હતો. તે સમયે એલસીબી પોલીસે કાર્યવાહી કરી હતી. બુટલેગરો એનકીન પ્રકારે ગુજરાતમાં દારૂની ઘૂસણખોરી કરાવતા હોય ફરી એકવાર બુટલેગરોના બદઇરાદાને એલસીબીએ નાકામ કર્યા છે. જીડીસી ન્યૂઝ સાથે પ્રકાશ મીણા, બનાસકાંઠા.